જો રાજા સંપત્તિ કમાય તો એ સંપત્તિને 5 ભાગમાં વહેંચવી જોઈએ. આપણા બાળકો કોલેજમાં જઈને વેલ્થ મેનેજમેન્ટ ભણે છે. ભાગવતમાં શુક્રાચાર્યજી વેલ્થ મેનેજમેન્ટ સમજાવે. સંપત્તિ કમાઈએ એના 5 ભાગ કરવા. એક ભાગ વાપરવાનો ધર્મના કાર્યમાં, ધર્માય. દરેક ધર્મમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ કમાય એનો એક ભાગ એ પોતાના ધર્મમાં કાર્યમાં આપે, આ ધર્માય. બીજો ભાગ યશ છે. સંપત્તિ કમાઈએ તો કોઈક કાર્ય એવું કરવું કે જેના દ્વારા વિશ્વમાં આપણો યશ યશ. હવે આપણે શું કર્યું? ધર્મ અને યશ આ બંનેને ભેગા કરી દીધા. ધર્મનું કામ કરીએ અને એમાંથી આપણને યશ જોઈએ. ભાગવતે સમજાવ્યું કે બંને કામ અલગ અલગ રાખો. એના બદલે આપણે ધર્મના કાર્યમાંથી યશ મેળવવાની ઈચ્છા કરી. ધર્મનું કાર્ય અલગ છે અને યશ સંપાદિત કરવાને માટે જે કરવાનું એ. ત્રીજું અર્થાય. જે પણ કમાઈએ એમાંથી એક ભાગની બચત કરવાની. ભવિષ્યમાં જ્યારે જરૂરત પડે ત્યારે એ પૈસા આપણને કામ લાગે. આનું નામ અર્થાય. આપણે ત્યાં એક પરંપરા. ભારત દેશ એવો છે કે જેના મનમાં જે વિચારો હોય એ મૂકવાની છૂટ છે. બધા દેશોમાં છૂટ નથી. ક્યાંક તો થોડોક સમય પહેલા એવું પણ વાંચ્યું હતું કે એક દેશમાં એમના ધર્મને માટે એવું કહ્યું કે મને ધર્મમાં શ્રદ્ધા નથી, તો એને ફાંસી પર લટકાવી. આપણે ત્યાં જેને જે બોલવું હોય તે છૂટ. એટલે એક પરંપરા થઈ ચારવાક. ચારવાકે પોતાની વિચારધારા આપી. ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ ઈટ, ડ્રિંક એન્ડ બી હેપી. એનું મૂળ ચારવાકની પરંપરામાં છે ખાઓ, પીઓ અને મજા કરો. સંસ્કૃતમાં એના માટે શબ્દો છે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. પણ એ વિચારો પહેલા આપણે ત્યાં ચાલ્યા નહીં, એટલે આપણા દેશમાં એને સ્થાન નહોતું મળ્યું. હવે ધીરે ધીરે વિચારધારા બદલાઈ એટલે આપણા દેશમાં પણ ઋણમ કૃત્વા ઘૃતમ પીબે એ વધવા લાગ્યું. ચોથો ભાગ કામાય. જે પણ કમાઓ એનો એક ભાગ પોતાના માટે પણ વાપરો. આ શુક્રાચાર્યજીની નીતિ. બધું જ ભેગું કરવું એવું ન રાખશો. પોતાના આનંદ પ્રમોદને માટે પણ એક ભાગ વાપરો. અને 5મો ભાગ સ્વજનાય ચ. આપણે સંપત્તિ કમાઈએ, આપણો પરિવાર, આપણું કુટુંબ આપણી પાસેથી કઈ આશા રાખે. આપણી બહેન આવે આપણી પાસે કે દીકરાને ભણાવવાનો છે, તો આપણે વિચાર નહીં કરવાનો, લે બેન જે પૈસા જોઈએ છે હું આપું છું. આનું નામ સ્વજનાય ચ. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે. આપણે તેને વિચાર.